ચેપ્ટર નંબર 10 ભારત ગૌરવ. એના લેખક છે મૈથિલી શરણ ગુપ્ત. મૈથિલી શરણનો જન્મ 1886માં થયો હતો અને મૃત્યુ 1964માં થયું હતું. આ ચેપ્ટર નંબર 10ની અંદર આપણને આપણા ભારતના ગૌરવ માટે વર્ણન કરવામાં આવ્યું છે. ભારતની સંસ્કૃતિ કેવી છે, ભારતના ઋષિમુનિઓનું કેવું હતું બધું એ આપણને ભારત ગૌરવના વર્ણન કરવામાં આવ્યું છે. આ કાવ્યમાં ભારત વિશે માહિતી આપવામાં આવી છે કે આગળ જે ભૂતકાળમાં આપણું ભારત કેવું હતું એ માહિતી આપણને મૈથિલી શરણ ગુપ્તે આપણને આપી છે. पहली पंक्ति, भूलोक का गौरव प्रकृति का पुण्य लीला स्थल का फैला मनोहर गिरी हिमालय और गंगा जल जहाँ संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है, उसका की जो ऋषि भूमि है वह कौन भारतवर्ष है. गौरव एटले सम्मान, प्रकृति एटले आपणी आजूबाजूना कुदरती सौंदर्य, લીલા સ્થળ એટલે મહાન પુરુષોની ક્રીડાની મહાન પુરુષો જે બેસતા હોય તે જગ્યા. હિમાલય તો આપણને ખબર છે, ગંગાજળ એટલે નદી ગંગા છે એ પછી ઉત્કર્ષ એટલે પ્રગતિ કરી હોય તે. હવે આ પંક્તિમાં આપણને એવું કહેવા માંગે છે કે ભૂલોક એટલે દુનિયાનું ગૌરવ છે. પ્રકૃતિનું ક્રીડા સ્થળ ક્યાં છે, પ્રકૃતિમાં લીલા સ્થળ ક્યાં છે. લીલા સ્થળ એટલે પ્રકૃતિનું ક્રીડા સ્થળ, ઋષિમુનિઓ માટેનું જે હતું તે જગ્યા સુંદર હિમાલય પર્વત અને ગંગા નદી, પવિત્ર ગંગા નદી છે. તે જગ્યા કઈ છે લીલા સ્થળ માટેની? હિમાલય પર્વત અને ગંગા નદી. સંપૂર્ણ દેશો એટલે દુનિયાના બધા જ દેશોમાં અધિક કિસ દેશ કા ઉત્કર્ષ એટલે દુનિયાના બધા જ દેશોમાં આપણું ભારતે પ્રગતિશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. उसका की जो ऋषिभूमि है वह कौन भारतवर्ष है, કહે છે આ ઋષિભૂમિઓવાળો ભારતવર્ષ છે. કે છે તે દેશ ઋષિભૂમિઓવાળો ભારત દેશ છે. ફરીથી જોઈએ, દુનિયાનું ગૌરવ અને પ્રકૃતિનું ક્રીડાનું લીલા સ્થળ ક્યાં છે કહે છે. તો કહે છે જે સુંદર જગ્યા હિમાલય પર્વત અને ગંગા નદી છે ત્યાં છે. સંપૂર્ણ એટલે બધા જ દેશોમાંથી આપણો ભારત દેશ એ પ્રગતિશીલ દેશ છે. ઋષિભૂમિવાળો ભારત દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, हाँ वृद्ध भारतवर्षी संसार का सिरमौर है, ऐसा पुरातन देश कोई विश्व में क्या और है. भगवान की भवभूतियों का यह प्रथम भंडार है, विधि ने किया नर सृष्टि का पर ही विस्तार है. सिरमौर એટલે શ્રેષ્ઠ, પુરાતન એટલે પ્રાચીન જૂનું, વિધિ એટલે બ્રહ્મા સૃષ્ટિ જે રચવાવાળું હોય તે, ભવભૂતિઓ એટલે જે આપણનું આગળનું હોય છે સંસારનો વૈભવ કોને કહેવાય તેને ભવભૂતિઓ કહેવાય છે. તો કહે છે હા વૃદ્ધ ભારતવર્ષનો સંસાર સર્વશ્રેષ્ઠ ધરાવે છે. આ ભારતવર્ષમાં બધા જ સંસારોમાં બધા જ દુનિયાના સંસાર દેશમાંથી સર્વશ્રેષ્ઠ દેશ છે. કેમ કે વિશ્વમાં આટલો પ્રાચીન અને આટલો જૂનો દેશ વિશ્વમાં કોઈ ભારત જેટલો છે નહીં. ભગવાને સંસારમાં જેટલો વૈભવના સ્થળ બનાવ્યો છે એ બધા જ સંગ્રહ, બધા જ ધર્મ, બધા જ સંસાર આ ભારતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાતાએ માનવ સૃષ્ટિનો જે વિસ્તાર પણ અહીંયા જ કર્યો હોય તેવું આપણને લાગે છે. કહે છે આ ભારત જેટલો પ્રાચીન દેશ કોઈ છે જ નહીં અને ભગવાને બધા જ સંસારોને ભારતમાં સમાવેશ કર્યો હોય તેવું લાગે છે અને ભારતે તેનો સંગ્રહ કર્યો છે અને દુનિયાના સર્વશ્રેષ્ઠ સંસારમાં એ ભારતનો દેશનું નામ આવે છે. વિધાતાએનો માનવ સૃષ્ટિનો વિસ્તાર પણ અહીં જ કર્યો હોય તેવું લાગે છે. ત્રીજી પંક્તિ, यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है, विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है. सनातन उनकी आज यद्यपि हम उद्योगपति में पड़े पर चिंतन उनकी उच्चता की आज भी कुछ है कड़े. કહે છે કે પુણ્યભૂમિ પ્રસિદ્ધ છે, નિવાસી આર્ય છે,
કે જે આ ભારતની પુણ્યભૂમિ વિશ્વમાં પ્રસિદ્ધ છે અને આ દેશના નિવાસી લોકો આર્ય છે. વિદ્યા, કલા અને કૌશલના પ્રથમ આચાર્ય આ દેશમાં વસે છે. કહે છે કે ભારતની પુણ્યભૂમિ વિશ્વમાં પ્રસિદ્ધ છે અને આ દેશના નિવાસી આર્ય છે. વિદ્યા, કળા અને કૌશલનો સમાવેશનો પ્રથમ આચાર્યનો સમાવેશ આ દેશમાં થયેલો છે. એટલે કે સંસારને સનાતન ઉસકી આજ યુદ્ધપી હમ અધ્યુન્નતિ મેં પડે, કે જે સંસારને શીખવનાર જે લોકો છે, સંસારને જે લોકો શીખાવે છે તે આર્યોની સંતાનો ચિन्ह उनकी उच्चता भी कुछ भी नहीं है खड़े. કહે છે જે સંતાન જે સંસારને શીખવાય છે આ દેશની અંદર એ આર્યની સંતાન આજે પણ ઉદ્યોગપતિમાં પડેલી હોય અને તેના મહાત્મ ચિહ્ન આપણને ક્યાંક ને ક્યાંક જૂના પ્રાચીન જોવા મળે છે. चौथा नंबर की पंक्ति, वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे, वे स्वार्थ हो मोह की मदिरा कभी पीते न थे, संसार के उपकार ही जब जन्म लेते थे तभी निश्रेष्ठ होकर किस तरह वे बैठ सकते थे कभी. કે જે એ આર્ય જ હતા જે પોતાના માટે ક્યારેય જીવતા હતા નહીં અને બીજાના માટે તે લોકો જીવતા હતા. સ્વાર્થ કે સ્વાર્થમાં મદિરા એટલે શરાબ, આપણે દારૂ કહીએ તે, એ સ્વાર્થમાં ક્યારે પણ એ દારૂનો મોહ રાખતા હતા નહીં. સંસારને ઉપકાર એટલે કલ્યાણ કરવું, જ્યારે સંસારનું કલ્યાણ કરવા માટે જ જન્મ લીધો હોય તેવું આ સૃષ્ટિ ઉપર લાગી રહ્યું હતું. નિષ્ક્રિય નિશ્ચેષ એટલે નિષ્ક્રિય, કિસ તરહ બેઠ શકતે તે કભી, કે છે તેઓ બીજા માટે જન્મ લીધો હોય, બીજાનું સારું કરતા હોય, પોતાના કલ્યાણ માટે ના કરતા હોય, બીજાના કલ્યાણ માટે જન્મ લીધો હોય તે ક્યારેય નિષ્ક્રિય બેસી શકે નહીં. આ કાવ્યની અંદર આપણા ભારત ગૌરવ વિશે માહિતી આપવામાં આવી છે અને હવેથી 9મા ધોરણમાં સ્વાધ્યાય પોથી જેટલી લખીને આવશે એટલી જોઈને પૂર્ણ કરવાની રહેશે અને જે પણ સવાલ જવાબ લખીને ના આવ્યા હોય એ સ્વાધ્યાય પોથીમાં પોતે વિદ્યાર્થી મિત્રો જાતે સ્વાધ્યાય પોથી હવેથી પૂર્ણ કરવાની આપણે રહેશે.